નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ નવલી નવરાત્રિમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। મિત્રો, નવરાત્રિ શરૂ થઈ ગઈ છે અને આજે છે બીજું નોરતું। ત્યારે આ બીજા નોરતાનું શું મહત્વ હોય છે? ભક્તો જે છે તે પોતાની ભક્તિ સાથે માતાજીની આરાધના કરે છે, પરંતુ કઈ વિધિ અનુસાર ભક્તોએ ખાસ કરીને બીજા નોરતામાં વિધિ કરવી જોઈએ, પૂજા કરવી જોઈએ, ગરબા કરવાની શું વિધિ હોય છે અને કઈ પ્રકારે ભક્તો ભક્તિ કરે, કયા કાર્યો કરવા જોઈએ, કયા કાર્યો ન કરવા જોઈએ, આ તમામ વાતોની ચર્ચા કરશું આપણે આ ખાસ કાર્યક્રમમાં। જેના માટે આપણી સાથે જોડાયા છે હાર્દિકભાઈ જોશી, જેઓ જ્યોતિષાચાર્ય છે અને તેમની પાસેથી જાણીશું કે બીજા નોરતાનું શું આગવું મહત્વ છે। હાર્દિકભાઈ, સૌપ્રથમ હાર્દિક સ્વાગત છે આપનું। આજે છે બીજું નોરતું, ત્યારે બીજા નોરતામાં જે પ્રકારે 9 દિવસ 9 અલગ અલગ માતાજીની આરાધના કરવામાં આવે છે, તો જો બીજા નોરતાની આપણે વાત કરીએ હાર્દિકભાઈ, તો બીજા નોરતામાં કયા માતાજીની આરાધના કરવામાં આવે છે અને તેની વિધિ શું હોય છે, કયા પ્રકારના મંત્રોચ્ચાર કરવામાં આવે છે? જી બિલકુલ, શાસ્ત્રોમાં અનુસાર વાત કરેલી છે નવરાત્રિ 9 દિવસ ઉપાસનાનું પર્વ, માં જગદંબા આદ્ય શક્તિની ઉપાસના કરવી જોઈએ। તો બીજા દિવસે બ્રહ્મચારિણી માતાનું મહિમા છે, પૂજા અર્ચના કરવી। એ 9 દિવસ 9 અલગ અલગ સ્વરૂપની પૂજા, પહેલા દિવસે અલગ દેવી, બીજા દિવસે આજના દિવસે બ્રહ્મચારિણી દેવીની ઉપાસના કરવાનો મહિમા બતાવ્યો। બ્રહ્મચારિણી માતાની ઉપાસના કરવાથી માણસને મનની શાંતિ જીવનમાં પ્રાપ્ત થતી હોય છે। આજના શુભ દિવસે જે કોઈ ભક્ત માં બ્રહ્મચારિણીના મંત્રના જાપ કરે, માની ઉપાસના કરે, તો એના જીવનની અંદર માતાજી મનની શાંતિ આપતા હોય છે। એટલે વિશેષ કરી આ નવરાત્રિ દરમિયાન 9 દિવસમાંથી બીજા દિવસે કમ્પલસરી માણસોએ બ્રહ્મચારિણી દેવીની ઉપાસના કરવી જોઈએ, આવું શાસ્ત્રમાં વર્ણન કરેલું છે। જી બિલકુલ, અને જો વાત કરવામાં આવે બીજા નવરાત્રિમાં, તો જે પ્રકારે માતાજીની જે આરાધના કરવામાં આવે છે તે આરાધનાની વિધિ શું છે? કયા પ્રકારના, કયા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ, કયા ગરબા ગાવા જોઈએ બીજા નોરતામાં? જી બિલકુલ, બીજા નોરતાના દિવસે વસ્ત્રની વાત કરીએ તો માતાજી મનની શાંતિ આપે છે। માં પોતે એ શ્વેત કલરના વસ્ત્ર ધારણ કરી એ બ્રહ્મચારિણી દેવી બિરાજમાન હોય તો એના ભક્તોએ અવશ્ય એની સન્મુખ બેસી લાલ કલરના આસન ઉપર બેસી અને માતાજીના મંત્રની ઉપાસના કરવા માટે શ્વેત કલરના વસ્ત્ર ધારણ કરવા જોઈએ। આજના દિવસે શ્વેત કલર ધારણ કરવાથી માં બ્રહ્મચારિણીની કૃપા અવશ્ય પ્રાપ્ત થતી હોય છે। માર્કંડેય પુરાણના અંતર્ગત શ્રીમદ દેવી ભાગવતની અંદર વાત કરી કે માતાજીનો બ્રહ્મચારિણીનો મંત્ર ઓમ ઐમ બ્રહ્મચારિણીય નમઃ, ઓમ ઐમ નમઃ, એ મંત્રનો પણ જાપ કરવાથી માં બ્રહ્મચારિણીની કૃપા વિશેષ રૂપે ભક્તોને ફળદાયી નીવડતી હોય છે। આજના દિવસે શ્વેત કલરના વસ્ત્ર ઉપર શ્વેત કલરના વસ્ત્ર ધારણ કરી અને લાલ કલરના આસન ઉપર બિરાજમાન થઈ સન્મુખ માતાજીના ઘીનો દીપક કરી એ માતાજીના મંત્રના જાપ કરવા જોઈએ। અને આજના દિવસે ઓમ ઐમ નમઃ, અને કોઈ લાંબો મંત્ર હવે જપવાની જરૂર નથી, પરંતુ ઐમ નમઃ એ બીજ મંત્ર માં જગદંબાનો બતાવવામાં આવ્યો છે। આ મંત્રના જપ કરવાથી માં બ્રહ્મચારિણીની તો કૃપા અવશ્ય જીવનમાં પ્રાપ્ત થતી હોય છે। સાથે સાથે મનની શાંતિ, અત્યારના જીવનમાં દરેક વ્યક્તિને મનની શાંતિની જરૂર હોય તો એમાં બ્રહ્મચારિણીના ચરણમાં બેસી ઓમ ઐમ નમઃ, ઓમ ઐમ નમઃ મિનિમમ 108 વખત જપ આ મંત્રનો કરવાથી જીવનમાં બ્રહ્મચારિણીની કૃપા વિશેષ રૂપે પ્રાપ્ત થતી હોય છે। બિલકુલ હાર્દિકભાઈ, જે પ્રકારે આપણે વાત કરી કે માનસિક શાંતિ જે મળે છે બ્રહ્મચારિણી માતાજીની પૂજા અર્ચના કરવાથી, તો આ સાથે જ મારે જાણવું છે કે જો બીજા નોરતા દરમિયાન એમ તો 9 દિવસ ઉપવાસ કરવામાં આવે છે, પરંતુ ઉપવાસનું જે મહત્વ છે તે ખાસ કરીને જો બીજા નોરતાને લઈ વાત કરીએ તો કેટલું મહત્વ છે, અને બ્રહ્મચારિણી જે માતા છે તેઓની કયા પ્રકારે પૂજા અર્ચના કરીએ તો માનવીને કયા કયા પ્રકારના લાભ મળે? જી બિલકુલ, બ્રહ્મચારિણી માતાની ઉપાસના કરવા માટે ભક્તોએ વિશેષ રૂપે મંત્રના જાપ તો આગળ બતાવ્યા, પરંતુ એ માતાજીનું સ્વરૂપ ન હોય તો દીપક, એક ઘીનો દીવો માતાજીની સન્મુખ એટલે કે ઘરની આગળ આપણી એક બાજટ મૂકી, બાજટની ઉપર એક વસ્ત્ર પાથરી એની ઉપર કંકુથી સ્વસ્તિક બનાવી અને એ દીવો મૂકવો અને દીવો ચાલુ રાખી અને માતાજીના મંત્રોનો જાપ કરવો, ત્યારે એ માતાજી ફળની પ્રાપ્તિ કરાવતી હોય છે, માનસિક શાંતિની પ્રાપ્તિ કરાવતી હોય છે। ત્રિવિધ તાપ એના ઉપશમન માટે માં જગદંબા બ્રહ્મચારિણીનું ઉપાસનાનો મહિમા કીધો છે। ઉપવાસ કરવો એટલે કે મનની શાંતિ માટે ઉપવાસ કરવો, શારીરિક શ્રમ એ માં જગદંબાને અર્પણ કરીએ છીએ, શારીરિક તપ દ્વારા જગદંબાની ઉપાસના થાય છે।
નિરાહારવ યતાહારવ તન મનસ્કૌ સમાહિતૌ શાસ્ત્રમાં વાત કરી કાં તો નિરાહાર રહેવું, કોઈ પણ પ્રકારનો આહાર ન લેવો, અથવા તો કોઈ પણ પ્રકારનો એક આહાર લેવો જે એક ટાઈમ જમી અને માતાજીનો ઉપવાસ કરી શકાય. અને ત્યાર પછી વાત કરી કે માતાજીના દર્શન કરી માતાજીની આગળ પ્રસાદ જે ફળનો અર્પણ કર્યો હોય એ પ્રસાદ ગ્રહણ કરી લેવાય ફળનો, અને પણ ઉપવાસ કરી શકાય છે. જે કોઈ વ્યક્તિઓને શારીરિક પીડાઓ હોય, જે શરીરથી પીડાતા હોય, કોઈ રોગ હોય, તો એવા વ્યક્તિઓએ માતાજીનો ઉપવાસ ન કરવો જોઈએ, પરંતુ માતાજીના ભક્તોને ભોજન કરાવી અને ઉપવાસનું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. માતાજીની સન્મુખ દર્શન કરી જાપ કરી અને ઉપવાસનું પુણ્ય મેળવવા માટે કોઈ એક વ્યક્તિને ભોજન કરાવવામાં આવે, શક્ય હોય તો કોઈ એક બ્રાહ્મણને ભોજન કરાવવામાં આવે, અથવા તો એ ભોજનના નિમિત્તેનું સીધાનું દાન કરવામાં આવે તો પણ એ ઉપવાસનું પુણ્ય માં જગદંબા અર્પણ કરતી હોય છે, એવું શ્રીમદ દેવી ભાગવતમાં વર્ણન કર્યું છે. વિશેષ ફળ શ્રુતિમાં કે માતાજીના 9 દિવસના નવરાત્રિના ઉપવાસ ન થઈ શકે તો 9 દિવસ અલગ અલગ કન્યાઓનું પૂજન, અને 9 દિવસ સુધી એ માતાજીની કન્યાઓની પૂજન એટલે કે સાક્ષાત જગદંબાનું પૂજન છે. બીજા દિવસે પૂજન કરવામાં આવે તો 2 વર્ષથી ઉપરની કન્યાનું પૂજન કરવું જોઈએ, અને ઓમ બ્રહ્મચારિણીય નમઃ એ મંત્રથી એની ઉપાસના એટલે કે એની પૂજા કરવી જોઈએ. કુમકુમ લગાવવું, એના ચરણ પખાડવા એટલે કે પગ ધોવા, જે પણ કન્યા લાયા હોય એ જે કન્યાનું બેસાડવી, એ કન્યાના ચરણ ધોવા, કન્યાના પગની અંદર કંકુથી ચાંદલો કરવો, ત્યાર પછી સફેદ કલરનું પુષ્પ મૂકવું એના ચરણની અંદર, એને પ્રણામ કરી અને પ્રાર્થના કરવી કે સાક્ષાત જગદંબા બિરાજમાન છે. માતાજીએ માર્કંડેય પુરાણમાં પણ વાત કરી, અને સપ્તસતી જે દુર્ગા સપ્તસતીના 12મા અધ્યાયની અંદર વાત કરી કે જે કન્યા પૂજન થાય છે એ પણ મહાત્મ્ય મારું જ છે એવું તો તું જાણ. કારણ કે સુરથ નામના વૈશ્યની આગળ જે વાત કરવામાં આવી હતી, અને એ આખી જ કથા બોલવાથી જે પુણ્ય મળે તે જ પુણ્ય કન્યા પૂજનથી પણ પ્રાપ્ત થતું હોય છે. એટલે કે એ સપ્તસતીનો પણ પાઠ કરવો જોઈએ, અને આજના દિવસે એક કન્યાનું મિનિમમ એક કન્યાનું પૂજન, પણ 2 વર્ષથી ઉપરની કન્યા અને 10 વર્ષથી જે નાની કન્યા હોય તેવી કન્યાઓનું પૂજન કરવાનો આજે વિશેષ મહિમા બતાવ્યો છે. બિલકુલ. જો આગળ આપણે વાત કરીએ તો જે પ્રકારે નવરાત્રિમાં ગરબો કરવામાં આવે છે માતાજીનો, તો ગરબો કરવાની શું વિધિ છે, કયા મંત્રોચ્ચાર સાથે ગરબો કરવો જોઈએ, અને જે ભક્તો મંદિરે ન જઈ શકતા હોય તો શું ઘરે રહીને પણ તેઓ જો ગરબો કરે તો તેઓને કેટલું પુણ્ય પ્રાપ્ત થાય? જી બિલકુલ. ગરબાની વિશેષ વાત કરવામાં આવી છે કે ગરબાની ઉપર જે માટલી છે એ માટલીની ઉપર અલગ અલગ પ્રકારના 9 કાણા પાડી અને 9 છિદ્ર બનાવવામાં આવે છે. એ 9 છિદ્ર મૂકી અને અંદર એક અખંડ દીપક મૂકવામાં આવે જે 9 દિવસ સુધી પ્રજ્વલિત રહે, અને ત્યાં માતાજીની સન્મુખ ઊભા રહી અને દરેક પ્રકારના ભક્તો પોતાની અભિલાષા માતાજીની આગળ વ્યક્ત કરતા હોય છે. અલગ અલગ ઈચ્છાઓ સાથે એ ભક્તો માતાજીની સન્મુખ આવે અને ગરબાની અંદર રહી અને સ્વયં બ્રહ્માંડની સચરાચરની દેવી જે આદ્ય શક્તિમાં જગદંબા ત્યાં આગળ ભક્તોના મનોરથને પૂર્ણ કરવા માટે ગરબાની પાસે આવતી હોય છે. જ્યારે ગરબાનું સ્થાપન થતું હોય, ઘટ સ્થાપન જેને કહેવામાં આવે છે, એ ઘટ સ્થાપન થાય એની સન્મુખ ગરબો મૂકવામાં આવે છે. ઘટ સ્થાપન એટલે કે માટલીની અંદર જળ ભરવામાં આવે, અલગ અલગ 5 પ્રકારના પાન મૂકવામાં આવે, અલગ અલગ 7 પ્રકારની માટી મૂકવામાં આવે, 7 પ્રકારના ધાન્ય મૂકવામાં આવે, અને એની ઉપર શ્રીફળ મૂકી એ માતાજીનું પૂર્ણ પાત્ર કરી એ ઘટ સ્થાપન પ્રથમ દિવસે થાય. અને ત્યાર પછી બીજા 9 દિવસ સુધી, એ બીજા દિવસો સુધી માતાજીની આગળ જે ગરબો મૂકવામાં આવે છે એ ગરબામાં અંદર અનાજ મૂકી એની ઉપર દીપક મૂકી અને 9 દિવસ સુધી અખંડ દીવો રાખવામાં આવે છે. અને એ ગરબાની પરિક્રમા કરવાનો મહિમા છે, જે ગોળ ફરી અને માતાજીના ગુણગાન ગાવાનો મહિમા છે. કારણ કે માતાજીને સૌથી વધારે પ્રિય હોય તો શાસ્ત્રોમાં વાત કરવામાં આવી છે કે નૃત્યમ ભગવતી પ્રિય. મહાદેવજીને જેમ જલધારા પ્રિય છે, વિષ્ણુને અલંકાર પ્રિય છે, ગણપતિ દાદાને મોદક પ્રિય છે, માતાજીને એવી રીતે નૃત્ય એના ભક્તો કરતા હોય તો માતાજી પ્રસન્ન થતા હોય છે. પણ વિશેષ માતાજીના મંત્રો દ્વારા માતાજીના ગુણગાન ગાવા જોઈએ તો માતાજી જલ્દીથી પ્રસન્ન થતા હોય છે. પોતાના મનની અંદર જે ઈચ્છા લઈ અને ગરબાની 9 પરિક્રમા કરવામાં આવે, આજના દિવસે નવરાત્રિના 9 દિવસમાં પણ જો 9 પરિક્રમા કરવામાં આવે, એ ઈચ્છાને અવશ્ય માં જગદંબા એ ગરબાની અંદર બિરાજમાન થઈ અને પૂરી કરતી હોય છે એવી શાસ્ત્રમાં વાત કરવામાં આવી છે.
બિલકુલ, જે પ્રકારે આપણે ગરબાની શરૂઆતમાં જ આરતી કરીએ છીએ, આરાધના કરીએ છીએ, 9 દિવસ 9 અલગ અલગ માતાજીની આરાધના કરવામાં આવે છે, ત્યારે જો આજના દિવસની આપણે વાત કરીએ, આજે બીજું નોરતું છે, આજે માતાની કયા પ્રકારે આરતી કરવી જોઈએ, તેની વિધિ શું છે, અને ખાસ કરીને આરતીમાં જે પ્રકારે પ્રસાદ રાખવામાં આવે છે, આજના દિવસે ખાસ કયો પ્રસાદ રાખવો જોઈએ? જી બિલકુલ, આજના દિવસમાં બ્રહ્મચારિણીનો પ્રસાદ કીધો છે, ખીરનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ. આજના દિવસે માતાજીની આગળ વિશેષ પ્રસાદ અર્પણ કરવો હોય તો ઘી અને ગોળનો પ્રસાદ ચડાવવો જોઈએ. જે ઘી અને ગોળનો પ્રસાદ ધરાવવામાં આવે તો માતાજીની જલ્દીથી પ્રસન્નતા જીવનમાં પ્રાપ્ત થતી હોય છે. અને માતાજીને ખીરની સાથે સાથે માલપુવાનું નૈવેદ્ય એ બીજા દિવસે અર્પણ કરવામાં આવતું હોય છે. એ પ્રસાદ અર્પણ કરવાથી માં જગદંબા ભક્તો ઉપર વિશેષ રૂપે પ્રીતિ રાખતા હોય છે. શાસ્ત્રમાં વાત કરી કે જે ખીર અર્પણ કરવામાં આવે છે એ ખીર સફેદ કલરની હોવી જોઈએ, કારણ કે એની અંદર ના કેસર કે ઇત્યાદિ કોઈ દ્રવ્ય ન નાખવા, પરંતુ ઇલાયચી અને દૂધ એનાથી મિશ્રિત બનાવી અને માતાજીને જો ખીર અર્પણ કરવામાં આવે તો જગદંબા જલ્દીથી પ્રસન્ન થતી હોય છે. એટલે વિશેષ રૂપે એમાં જગદંબાના ચરણમાં આજે ખીર અને ત્યાર પછી ઘી અને ગોળ આ બંને વસ્તુઓ મૂકી નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. આજના દિવસે જે પ્રસાદ અર્પણ થાય ત્યારે માતાજીની સન્મુખ બેસી જે બીજ મંત્રની વાત કરી, ઓમ ઐમ નમઃ, ખૂબ નાનો મંત્ર છે અને આ મંત્ર 108 વખત જપ કરવામાં આવે તો માં જગદંબા પ્રસન્ન થતી હોય છે. બિલકુલ, આગળ જો આપણે વાત કરીએ તો ખાસ કરીને આજે બીજું નોરતું છે અને સમગ્ર નવરાત્રિ દરમિયાન આપણે નાની કન્યાઓને જમાડતા હોય છે, પરંતુ જો આપણે દાનની વાત કરીએ, તહેવારોમાં સામાન્ય રીતે આપણા હિન્દુ ધર્મમાં દાનનું એક અલગ જ મહત્વ છે, તો આજના દિવસની ખાસ કરીને વાત કરીએ તો કયા પ્રકારે દાન કરવું જોઈએ અને સમગ્ર નવરાત્રિમાં પણ કયા પ્રકારે કઈ વસ્તુનું દાન કરવાથી માણસને કયા પ્રકારનો લાભ થાય છે? જી બિલકુલ, માતાજીને અર્પણ કરવામાં આવતી તમામ વસ્તુઓ એ કન્યા પૂજનની અંદર, કન્યા ભોજનની અંદર દાન કરવાનો વાત કરેલી છે. શાસ્ત્રમાં દાનની વાત કરી કે સૌભાગ્યની વસ્તુઓ, અલંકારની વસ્તુઓ એ કન્યાઓને આપવી જોઈએ. અત્યારે જ્યારે પણ કન્યા પૂજન થતું હોય ત્યારે વ્યક્તિ અલગ અલગ વસ્તુઓ લાવી અને એ કન્યાઓને અર્પણ કરતા હોય છે. જે કન્યાઓ પ્રસન્ન થાય એનાથી માતાજી પ્રસન્ન થતા હોય છે. માં જગદંબાએ કીધું કે મહાત્મ્યમ શનયન મમ, મારી સન્મુખ જે પણ કોઈ સપ્તશતીનો પાઠ કરતો હોય, કોઈ કન્યાનું પૂજન થતું હોય, શરદકાલ, આ શરદ ઋતુ ચાલુ થઈ ગઈ અને શરદ ઋતુની અંદર જે પૂજા થાય છે એનો વિશેષ મહિમા માર્કંડેય પુરાણમાં બતાવ્યો. શ્રીમદ દેવી ભાગવતની અંદર બતાવ્યો કે જે પણ વ્યક્તિ જેવી અભિલાષાથી કન્યા પૂજન કરે છે, જે કોઈ વ્યક્તિને વિદ્યાની ઈચ્છા હોય એણે કન્યા પૂજનની અંદર પુસ્તકોના દાન કરવા જોઈએ. પુસ્તકની સાથે સાથે એક ફળ અવશ્ય આપવું જોઈએ જે સારા પ્રકારનું હોય અને માતાજી સન્મુખ છે એવું કન્યાનું પૂજન કરી અને એ કન્યાઓને ફળદાન કરવું જોઈએ. ત્યાર પછી જે વ્યક્તિઓને સૌભાગ્યની ઈચ્છા છે એણે સૌભાગ્યની વસ્તુઓ લઈ, અલંકારની વસ્તુઓ એટલે કે સ્ત્રીના સૌભાગ્યની શણગારની કોઈ એક વસ્તુ લઈ એ કન્યાઓના પૂજનમાં અર્પણ કરવી જોઈએ. એનાથી જીવનમાં વિશેષ ફળ પ્રાપ્ત થતું હોય છે. જે કોઈ વ્યક્તિઓને જીવનમાં મુક્તિ જોઈએ છે, તમામ ઉપદ્રવોથી મુક્તિ જોઈએ છે, એણે માતાજીને વિશેષ 5 પ્રકારના અલગ અલગ ફળ અર્પણ કરવા જોઈએ. જે ફળ માતાજીના મંત્રની અંદર પણ બતાવ્યા છે, કલિંગ કોષાંતક સંયુતાની, કે માતાજીને નારંગીનું ફળ, દાડમનું ફળ, કેળાનું ફળ, ત્યાર પછી માતાજીની સન્મુખ જે પૂજન કરીએ છીએ ત્યારે પૂજન દરમિયાન એ 5મું ફળ છે શ્રીફળનું અને એક સોપારીનું ફળ. આ 5 ફળ માતાજીના નામ સ્મરણની સાથે અર્પણ કરવાથી તમામ ઉપદ્રવોથી એ મુક્તિ પ્રાપ્ત કરાવે છે માં જગદંબા. આજના આ બીજા દિવસના નોરતાની અંતર્ગત અને 9 દિવસના નવરાત્રિની અંદર કન્યા પૂજન કરીએ તો આ પ્રકારના દાન કરવા જોઈએ. ત્યાર પછી માતાજીના સ્મરણ કરી એ કન્યાઓનું પૂજન કરતી વખતે વસ્ત્રના દાનનો પણ મહિમા બતાવેલો છે. એ કન્યાઓને વસ્ત્રનું દાન કરવામાં આવે તો વસ્ત્રના દાન સાથે સાથે એક ફળ મૂકીને અર્પણ કરવું જોઈએ. એનાથી પણ માં જગદંબાની પ્રસન્નતા જલ્દીથી પ્રાપ્ત થતી હોય છે. બિલકુલ, આજે બીજું નોરતું છે, ત્યારે જો આપણે વાત કરીએ ગ્રહ નક્ષત્રોની તો આજે કયા કયા જાતકો જે છે તેમના માટે આ બીજું નોરતું લાભદાયક છે, ગ્રહોની સ્થિતિ કયા પ્રકારે છે, નક્ષત્રોની સ્થિતિ કયા પ્રકારની રહેશે? જી બિલકુલ, આજના દિવસે વાત કરવામાં આવે તો વૃષભ અને તુલા રાશિના જે પણ જાતકો છે એમના જીવનમાં વિશેષ સારું ફળ પ્રાપ્ત થતું હોય છે, કારણ કે માતાજીની ઉપાસના જે કરવામાં આવે છે,
માતાજીએ જે વસ્ત્ર ધારણ કર્યા છે તે શુક્ર ગ્રહના ઉપલક્ષમાં રાખીને શ્વેત કલરના વસ્ત્ર ઉપર માં ધારણ કરેલા છે અને શ્વેત કમળના આસન ઉપર માં બિરાજમાન છે. અને જે વૃષભ રાશિના જાતકો અને તુલા રાશિના જાતકો બંનેના રાશિનો સ્વામી એ શુક્ર થતો હોય છે, માટે કરી માતાજી એની ઉપર પ્રસન્ન જલ્દી થતા હોય છે. જે આ બે રાશિના જાતકો વિશેષ માતાજીને ખીરનો પ્રસાદ જો ચડાવે આજના દિવસે તો એમના ઉપર ભગવાનની કૃપા જલ્દીથી પ્રાપ્ત થતી હોય છે. શાસ્ત્રના અનુસાર શ્વેત વસ્ત્ર માતાજીની ઉપાસના કરવા માટે પણ શ્વેત વસ્ત્ર ધારણ કરે એ વૃષભ અને તુલા રાશિના જાતકો તો માતાજીની પ્રસન્નતા જલ્દીથી એના જીવનમાં પ્રાપ્ત થતી હોય છે. બિલકુલ, જે પ્રકારે આજે બીજું નોરતું છે ત્યારે જો માતાજીના શણગારની આપણે વાત કરીએ તો શ્વેત વસ્ત્રની સાથે સાથે અન્ય કયા પ્રકારનો માતાજીને જો શણગાર કરવામાં આવે તો માતાજી પ્રસન્ન થાય છે? જી બિલકુલ, માતાજીને વસ્ત્ર અર્પણ કરવામાં શ્વેત કલરની માળા અર્પણ કરવી જોઈએ. પણ જો જલનું કમંડલ આપણી પાસે હોય તો માતાજીના એ મૂર્તિની આગળ એક જળ ભરી અને કમંડળ મૂકવામાં આવે તો જગદંબા પ્રસન્ન થતી હોય છે. આજના દિવસે શણગારની વાત કરી તો કમર કાકડીની માળા એ માતાજીના હાથની અંદર ધારણ કરેલી છે. જો શક્ય હોય તો એ કમર કાકડીની પણ માળા માતાજીના ચરણમાં અર્પણ કરવામાં આવે તો માતાજી જલ્દીથી પ્રસન્ન થતા હોય છે. કારણ કે બ્રહ્મચારિણી દેવી એ સૌથી 9 દેવીમાં સૌથી વધારે જલ્દી પ્રસન્ન થવાવાળી દેવી એમાં બ્રહ્મચારિણી છે. શક્ય હોય તો આજના દિવસે કમર કાકડીની માળા અને કમંડળ જલપાત્ર એ માતાજીને અર્પણ કરવાથી માતાજીની પ્રસન્નતા જલ્દીથી જીવનમાં પ્રાપ્ત થતી હોય છે. બિલકુલ, આગળ જો આપણે વાત કરીએ તો જે પ્રકારે આપણે વાત કરી કે નૃત્ય જે હોય છે તે માતાજીને પ્રિય હોય છે, આપણે ગરબા ગાઈએ છીએ ત્યારે આજે બીજું નોરતું છે તો આ બીજા નોરતા દરમિયાન જે ગરબા આપણે ઘૂમીએ છીએ, જે નૃત્ય કરીએ છીએ તેની શું વિધિ હોય છે અને કયા કયા ખાસ કરીને જે ગરબા હોય છે તે માતાજીને અતિ પ્રિય છે? જી, માતાજીના નામ સાથે સંકળાયેલા તમામ ગરબાઓ એ માતાજીને ખૂબ પ્રસન્નતા આપતા હોય છે, માતાજીને ગમતા હોય છે. પરંતુ આ 9 દિવસ દરમિયાન માતાજીના સ્તોત્રની વાત કરીએ, જે ગરબાની જેમ પણ ગાઈ શકાય એવા ગરબા અને એનો રાગ પણ એવો હોય, જે છંદ પણ એવો છે, એવું માતાજીની સકરાદય નામની સ્તુતિ એ આજના દિવસે માતાજીની સન્મુખ બેસી અને બોલવી જોઈએ. એ સ્તુતિ કરવાથી જીવનમાં ભક્તોની ઈચ્છાને જલ્દીથી પૂર્ણ કરે છે માં બ્રહ્મચારિણી. અને જે ગરબા ગુજરાતીમાં આપણે ગાતા હોઈએ છીએ એ માતાજીના નામ વગરના જો કોઈ ગરબા હોય તો એ ગરબા માતાજીની સન્મુખ ના ગાવા જોઈએ. પરંતુ માતાજીના ગરબા ગાવા માટે 2 હાથથી તાળી પાડી અને 9 પરિક્રમા એ ગરબાની કરવી જોઈએ. એનાથી માતાજીની પ્રસન્નતા પ્રાપ્ત થતી હોય છે. બિલકુલ, અને આજે જ્યારે બીજું નોરતું છે ત્યારે કયા કયા પ્રકારના કાર્યો કરવા શુભ ગણાય છે અને ખાસ કરીને કયા કયા પ્રકારના કાર્યો આજ માટે ભક્તોએ ન કરવા જોઈએ? જી બિલકુલ, આ 9 દિવસ દરમિયાન દરેક વ્યક્તિઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. માં બ્રહ્મચારિણી છે તો હાથના નખ આપણા એ દિવસે ન કાપવા જોઈએ. કોઈના મનને દુઃખ થાય તેવા વાક્ય ન બોલવા જોઈએ. આજના દિવસે અસત્યનું આચરણ ન કરવું જોઈએ અને આજના દિવસે એ શક્ય હોય તો જમીન ઉપર સૂવું જોઈએ. રાત્રિમાં મધ્યરાત્રિ થાય ત્યાર પછી મધ્યરાત્રિ સુધી જાગરણ કરવું જોઈએ. એ આજના દિવસનો વિશેષ મહિમા છે. પરંતુ ન કરવાની વસ્તુ કે જે મેં આગળ બતાવી અને જે માતાજીની કરવા જેવી વસ્તુઓ છે કે જે આજના દિવસે કરવાથી પ્રીતિ પ્રાપ્ત થાય છે, માતાજીની પ્રસન્નતા મળતી હોય છે, એમાં સૌ પ્રથમ વાત કરીએ કે કન્યાનું પૂજન, ત્યાર પછી માતાજીના મંત્રોના જાપ, ત્યાર પછી માતાજીને પુષ્પની માળા અને માતાજીના વસ્ત્ર છે જે આજના દિવસે એવા જ વસ્ત્ર ભક્તોએ પણ ધારણ કરવા. કારણ કે યથા દેહે તથા દેવે, જેવી રીતે આપણે ધારણ કરીએ છીએ માતાજી ધારણ કરે છે એવા વસ્ત્ર ધારણ કરવાથી ભગવાનની પ્રીતિ જલ્દીથી પ્રાપ્ત થતી હોય છે. એટલે એવા વસ્ત્ર અર્પણ કરવા અને વસ્ત્ર ધારણ કરવા અને ત્યાર પછી વિશેષ માતાજીને ખીરનો ભોગ ચડાવવો જોઈએ. આજના દિવસે ખીરની સાથે સાથે ઘી અને ગોળનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ. આજના બીજા દિવસના નોરતા માટે વિશેષ આટલી પૂજાઓ અને આટલી વસ્તુઓ ધ્યાન રાખવી જોઈએ.
બિલકુલ હાર્દિકભાઈ, જે પ્રકારે નવ નોરતા હોય છે, નવ માતાજીની આરાધના કરવામાં આવે છે અને સાથે સાથે જ નવ અલગ અલગ રંગનું પણ આ નવરાત્રિમાં મહત્વ હોય છે, ત્યારે જો આપણે રંગની વાત કરીએ તો જે પ્રકારે આપણે સફેદ રંગની આજ રોજ વાત કરી છે, ત્યારે આજે બીજા નોરતા દરમિયાન કયા રંગનું સૌથી વધુ મહત્વ હોય છે, કયો રંગ જે છે તે માતાજીને સૌથી વધુ પસંદ છે અને શા માટે તે રંગનું વધુ મહત્વ છે? જી બિલકુલ, માં બ્રહ્મચારિણી માનસિક શાંતિના પ્રદાતા છે. શાસ્ત્રમાં વાત કરી તે પ્રમાણે જો માતાજી મનની શાંતિ આપે છે તો શ્વેત કલરનો એટલે કે સફેદ કલર એ આજના દિવસે મહિમા બતાવ્યો. અને ત્યાર પછી એક બીજો રંગ બતાવ્યો માતાજીએ, તો એ ગુલાબી કલરનો રંગ, પિંક કલર, કે જે માતાજીની પ્રસન્નતા આપતો હોય છે. જે કોઈ વ્યક્તિઓ આજના દિવસે રંગ ઉપર જો ધ્યાન રાખી માતાજીની ઉપાસના કરતા હોય તો કોઈના લગ્ન નથી થતા એવા વ્યક્તિઓ માતાજીના સન્મુખ જઈ અને ત્રીજી આંગળીને અંગૂઠાથી ચપટી ભરી અને ગુલાલ માતાજીના ચરણમાં જો અર્પણ કરે બીજ મંત્રની સાથે, તો એ ભક્તોના મનોરથોને પૂર્ણ કરવાવાળી બ્રહ્મચારિણી દેવી એમના જીવનમાં જલ્દીથી જલ્દી યોગ્ય જીવનસાથી પ્રાપ્ત કરાવતા હોય છે. જે કોઈ વ્યક્તિ આજે આ શ્વેત કલર એટલે કે સફેદ કલરના વસ્ત્ર ધારણ કરી અને ત્યાર પછી માતાજીના ચરણમાં જે ગુલાલ છે, પૂજામાં વપરાતું ઉપયોગમાં લેવાતું જે અબીલ ગુલાલ, એ ગુલાલ લઈ માના ચરણમાં બીજ મંત્રની સાથે અર્પણ કરવામાં આવે તો એ જીવનમાં એના મનોરથોને પૂર્ણ કરે છે. જે કોઈ વ્યક્તિ રોગથી પીડાય છે એવા વ્યક્તિઓએ આજના દિવસે મા જગદંબાના ચરણમાં હળદર ચડાવવી જોઈએ. હળદર અર્પણ કરવાથી મા જગદંબાની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. સાથે સાથે પોતાના જીવનના રોગ અને દોષ એ તમામનું ઉપશમન એટલે કે પ્રશમન માતાજી કરતા હોય છે એવું શાસ્ત્રમાં વાત કરવામાં આવે છે. માતાજીના ચરણમાં ચપટી હળદર લઈ અને અર્પણ કરવી જોઈએ. બિલકુલ 9 વખત અલગ અલગ દ્રવ્ય લેવાનું અને એ જ દ્રવ્ય હળદરનું દ્રવ્ય મા જગદંબાના ચરણમાં અર્પણ કરવાનું, તો મા બ્રહ્મચારિણીની વિશેષ કૃપા એમના જીવનમાં પ્રાપ્ત થતી હોય છે. બિલકુલ. હવે જો આપણે જે પ્રકારે માતાજીના શણગારની વાત કરી, ત્યારે ભક્તે કયા પ્રકારે પોતાના જે વસ્ત્રો છે તે ધારણ કરવા જોઈએ, કઈ કઈ વસ્તુઓ જે છે તે જેમ કે દૈનિક ક્રિયાઓ જે છે બીજા નોરતા દરમિયાન કરવી જોઈએ અને તે બાદ જ જે માતાજીની આરાધના છે તે કરવી જોઈએ? જી બિલકુલ, દૈનિક ક્રિયાઓની અંદર માતાજીને સૌપ્રથમ સવારે ઉઠી અને બ્રહ્મ મુહૂર્તની અંદર મા જગદંબાની પૂજન અને વિશેષ મહિમા બતાવ્યો. બિલકુલ સંધ્યાકાળ પછી પણ પૂજન કીધું અને સવારના બ્રહ્મ મુહૂર્તની અંદર પણ મા જગદંબાનું પૂજન કીધું છે. આ બે સમય દરમિયાન જે કોઈ ભક્ત માતાજીનું પૂજન અર્ચન કરતા હોય એની મા જગદંબા જલ્દીથી ઈચ્છાને પૂર્ણ કરતી હોય છે. સૌ પ્રથમ બ્રહ્મ મુહૂર્ત બતાવ્યું, જેમાં બ્રહ્મચારિણી છે તેના વસ્ત્ર છે એ અનુસાર એના ભક્તોએ લાલ કલરના આસન ઉપર બિરાજમાન થઈ અને શ્વેત કલરના વસ્ત્ર ધારણ કરવા જોઈએ. શ્વેત કલર એટલે કે સફેદ કલર ધારણ કરી સફેદ કલરની ધોતી હોય, સફેદ કલરનો ખેસ હોય, સફેદ કલરનો કોઈ પણ વસ્ત્ર બીજું પણ એ વસ્ત્ર ધારણ કરી, કોઈ સ્ત્રી હોય તો એ શ્વેત કલરની સાડી, ડ્રેસ, આ બધી જ વસ્તુઓ પહેરી અને મા જગદંબાની સન્મુખ બેસી કપાળમાં લાલ કલરનું તિલક કરી અને ત્યાર પછી જ પૂજન અર્ચન કરવું જોઈએ. આ 9 દિવસ દરમિયાન મા જગદંબાનું પૂજન કરવું હોય તો કપાળમાં તિલક વગર એ મા જગદંબાનું પૂજન નથી થતું. એટલે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. કંકુનો ચાંદલો કરી અને મા જગદંબાનું પૂજન કરવું તો મા જગદંબાની પ્રસન્નતા જલ્દીથી પ્રાપ્ત થતી હોય છે. કુમકુમનો ચાંદલો એના માટે કરવો જોઈએ કે આપણી આસપાસ કોઈ પણ નકારાત્મક ઉર્જાઓ હોય તે ઉર્જાઓ આપણાથી દૂર જાય. એના માટે કંકુનો ચાંદલો કરી અને ત્યાર પછી જો મંત્ર કરવામાં આવે, જ્ઞાન મુદ્રા દ્વારા મંત્ર જપ કરવામાં આવે, બંને હાથની તર્જની આંગળી અને અંગૂઠાને ભેગા કરવાથી અને જે મુદ્રા બને છે એ મુદ્રા કરી મા જગદંબાની ઉપાસના કરવી અને એ મંત્રથી ઉપાસના કરે, એ વસ્ત્ર ધારણ કરીને જો ભક્તો ઉપાસના કરે તો માતાજી તેમની જલ્દીથી ઈચ્છાને પૂર્ણ કરતા હોય છે. બિલકુલ. જે પ્રકારે આપે તિલકની ચર્ચા કરી, ત્યારે ખાસ માતાજીને જે તિલક કરવામાં આવે છે તેની શું વિધિ હોય છે, તિલકનું શું મહત્વ છે અને ભક્ત જે પોતે પણ તિલક કરે છે, અક્ષતનો પણ ઉપયોગ કરે છે, આ તિલકનું માતાજી અને ભક્ત બંને વચ્ચે શું મહત્વ છે? જી બિલકુલ. આપણું આજ્ઞાચક્ર છે એ ધ્યાન કેન્દ્રિત કરવા માટે, એ આજ્ઞાચક્રને જાગૃત કરવા માટે આપણે તિલક કરતા હોઈએ છીએ. પરંતુ માતાજીને જો આજના દિવસે તિલકની વાત કરવામાં આવે તો કંકુ તો અર્પણ કરવામાં આવતું જ હોય છે વિશેષ રૂપે, પરંતુ શ્વેત ચંદન એ મા જગદંબાને અર્પણ કરવું જોઈએ.
શ્વેત ચંદન જો મળી જાય તો શ્વેત ચંદન માના ચરણની અંદર ચડાવવું, ત્યાર પછી ચરણ પછી માતાજીના હાથની અંદર અર્પણ કરવું, ત્યાર પછી માતાજીના હૃદયની અંદર અર્પણ કરવું અને ત્યાર પછી માતાજીના કપાળમાં એ તિલક કરવામાં આવે તો વિશેષ ભક્તોની પ્રીતિ એમના જીવનમાં પ્રાપ્ત થતી હોય છે. સફેદ ચંદનનું તિલક આપણે ન કરવું, પરંતુ માતાજીને વિશેષ રૂપે સફેદ કલરનું ચંદન ચડાવવાનો શાસ્ત્રમાં મહિમા બતાવ્યો છે. માટે કરીને સફેદ કલરનું ચંદન અર્પણ કરવું. અને જે અક્ષતની વાત કરી આપે તો અક્ષત એટલે કે ચોખા, માતાજીને ચોખાનું જ ધાન્ય એ અનાજ દરેક દેવોને અર્પણ થતું હોય છે, સિવાય વિષ્ણુ ભગવાન. પણ આ તમામ જગદંબાની પૂજા કરીએ છીએ ત્યારે ચોખા અર્પણ કરવામાં આવે છે. સૌથી વધારે પવિત્ર મનાતું એ અનાજ છે ચોખાનું, કારણ કે ચોખા એક જ એવી વસ્તુ છે જેને જમીનમાં મૂકવાથી ક્યારેય ઉગતા નથી. એને હાથથી લઈ ડાંગરના રોપવા પડે અને ત્યાર પછી જ એ ઉગતા હોય છે. માટે કરી સૌથી વધારે પવિત્ર મનાય છે ચોખાને. ચોખા ઉગી જાય જ્યારે ડાંગર, ત્યારે પણ એને લણવાના સમયે એકદમ નમી પડ્યા હોય એ ડાંગર માટે કરીને માતાજીને અને ભગવાનને અતિશય પ્રિય છે, જેમાં કોઈપણ પ્રકારની ક્ષતિ ના હોય, એટલે કે અખંડ છે, ચારેય બાજુથી કોઈપણ બાજુથી તૂટેલા નથી, કોઈપણ બાજુથી બગડેલા નથી, એવા ચોખા ચડાવવાનો વિશેષ મહિમા એ માતાજીને અર્પણ કરવાનો બતાવેલો છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર હાર્દિકભાઈ અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. તો દર્શક મિત્રો, આજે હતું બીજું નોરતું અને આપણે જે પ્રકારે ચર્ચા કરી કે માતાજીની આરાધના કઈ પ્રકારે કરી શકાય, કયા પ્રકારે મહત્વ છે, શું ફાયદા થઈ શકે છે અને હજુ પણ 7 નવરાત્રિ બાકી છે. 7 નવરાત્રિમાં કયા માતાજીની આરાધના થાય, કયા પ્રકારે આરાધના કરાય અને ભક્તોને શું લાભ મળે છે, તમામ વિશે ચર્ચા કરીશું અમારા આ ખાસ કાર્યક્રમમાં. ત્યાં સુધી આપ પણ માતાજીની આરાધના કરતા રહો અને જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.